એ બેના એ એ બેના એ બેના 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 એક મિનિટ, ઘરનાને આવવા દે. બેના આપણો વિજય બદલાયો નહીં હે ને? જો જો આપણી રાહ જોઈને બેઠો છે આપણી હાથે જમવા માટે. હેડ હાથે બેન જમતા જમતા હું થયું છે, હું પ્રોબ્લેમ છે એ પૂછીએ. હમ નાના ભાઈ બેન ની રાહ જોવો છે. હારું કહેવાય, હારું કહેવાય, હારો બદલાવ છે. એ આઈ જાઓ છોકરાઓ, આવો. આજે શું છે? ભાઈ બધા કરતા પહેલા આવીને બેઠો છે. વધારે આશ્ચર્યની વાત શું છે ખબર છે? શું છે? ખાવા માટે આપણી રાહ જોઈ રહ્યો છે. જોયું બી એના આપણા વિજય કુમાર ને એના નાના ભાઈ બેન માટે કેટલો પ્રેમ છે. અંબા તું ચમ ખંભાની જેમ ઊભી છે? પીરસો હમણાં એને તો કહ્યું બધા આવી જાય એટલે આપણે જમીએ. બધા આવી ગયા, પીરસ પીરસ. એક વાર કીધું બધાને આવવા દે, સમજાતું નથી તને? કોણા બધા આવી જાજો તો. એન પિન સેફ્ટી પિન મુ જીજુની રાહ જોવે છે. એમની રાહ જોવે તો બધું ખરાબ થઈ જશે. દિલ્હી જશે, દિલ્હી. એ પીરસ પીરસ. ગીતા પણ આ જ ઘરમાં છે ને? બેના એકવાર મારા હાથે ચૂંટલો ભરતો. હારું હું જાતે જ ભરું છું. અબા બેના જો આવું જ છે તો આપણા પર હવે એના પ્રેમ નહીં. આવ ગીતા, બેસ. ભાઈ, અહીં જે ચાલી રહ્યું છે હકીકત છે ને? તમે ભાભીને જમવા માટે બેસવાનું કહી રહ્યા છો? ખોટું શું છે? ઘરમાં બધાએ સાથે બેસીને જ જમવું જોઈએ ને.
બેના હું થયું જમ્મુ નહીં કહું હમ? મને સેમ પિંચ. અત્યાર સુધી મેં જેટલી પણ ભૂલો કરી હતી એના માટે ગીતા સામે ઘૂંટણી પડીને માફી માંગી છે. આ ઘરમાં એક જ મેડમ છે, એ છે ગીતા મેડમ. આ ઘરની શેઠાણી છે ગીતા. ગીતા મારી છે. એ બેના એ બેના એ બેના 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 વિજય, કેમ ગીતા આવી રીતે જુએ છે? આવું કેમ કરે છે તું? કેમ આ રીતે બદલાઈ ગયો છે? ના ના ના, સોરી, બદલાઈ ગયો છે એવું નાટક કરે છે ને? હું નાટક નથી કરતો. શું હું તને મૂર્ખ લાગી રહી છું? હેલો મિસ્ટર વિજય, બે લોકો જ્યારે યુદ્ધ કરતા હોય ત્યારે જો એક માણસ હથિયાર નીચે મૂકી દે અને બીજાને ગળે લાગવા જાય તો એનો અર્થ એ છે કે એ ચોરીથી વાર કરશે. ગીતા, તું મને ખોટો સમજે છે. ના વિજય, તું મને ખોટી સમજી રહ્યો છે. આ ઘરમાં બધાને છોડીને મને શેઠાણી કહીને બોલાવે છે અને કોલેજમાં ઘૂંટણીએ પડીને માફી માંગે છે, અને આ બધું જોઈને હું તારા પર ભરોસો કરી લઈશ એમ તને લાગે છે? પણ તારા વિચારો ખોટા છે. એક વાત તને ખબર છે વિજય? ઝેરને મધ સાથે પીવો તો પણ ઝેર ઝેર જ રહે છે. તું સાચું બોલે છે ગીતા. તારો વિશ્વાસ જીતી શકું એવું કોઈ કામ મેં આજ સુધી તો કર્યું જ નથી. ડગલે ને પગલે મેં તને તકલીફ આપી છે. તે જે પણ સારા કામ કર્યા છે એને મેં હંમેશા નાટક સમજ્યા છે. હંમેશા મેં તને બહુ જ દુઃખ પહોંચાડ્યું છે. જે આંખોમાં સપના હોવા જોઈએ ત્યાં આંસુ ભરી દીધા. તારી સુંદર જિંદગીને મેં હંમેશા ખરાબ જ કરી છે. તું મને સુધારવાનો પ્રયત્ન કરી રહી હતી અને હું તને દુશ્મન સમજતો હતો. તે મને બચાવ્યો ત્યારે તને ખૂની સમજવા લાગ્યો. હું હંમેશા તને મને હરાવનાર દુશ્મન સમજતો હતો, પણ તું મારા ઘા પર મલમ લગાવનારી મારી મિત્ર હતી એ હવે સમજ્યો. વાવ,
વાવ વાવ સુપર વિજય, બહુ જ સરસ ડાયલોગ મારતા શીખી ગયો છે. તને આ બધા ડાયલોગ કોણ લખીને આપે છે? બહુ જ સરસ ડાયલોગ લખે છે વિજય. તું એક કામ કર, મારી સામે સારા ડાયલોગ્સ મારવાને બદલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દે. થોડી લાઇક્સ, કમેન્ટ્સ અને ફોલોઅર્સ વધી જશે તારા. હા ગીતા, તે મને કેટલી વાર કહ્યું કે બદલાઈ જા, પણ હું બદલાયો નહીં. કોઈ ફેર ના પડ્યો. પણ હવે જો હું ખરેખર બદલાઈ ગયો છું, પણ તને વિશ્વાસ નથી આવતો. કોઈ વાંધો નહીં ગીતા, તું મારા પર વિશ્વાસ ન કરે તો પણ મારે કેવી રીતે રહેવાનું એ મને સમજાય છે. સાચો રસ્તો કયો છે તે મને સમજાવ્યું છે, તો હવે હું કાયમ એ રસ્તા પર ચાલીશ. ભગવાન, આટલા બધા ટેન્શનમાં મારું મોથું બ્લાસ્ટ થઈ જશે, ટુકડે ટુકડા થઈ જશે એવી બીક લાગે છે બેના. પણ બેના, તને શું લાગે છે? શું થયું છે આ વિજયને? હે, ભૂત ભૂત વળગ્યું છે કહું? અરે મારી બેના, ઊંઘ નહીં આવી રહી. સેમ પીચ મને નહીં આવતી. આ શું થઈ રહ્યું છે બેના? પેલી તરફ ફરીને હુવા જઉં છું. આપણો વિજય ઓલી ગીતાડીને સોરી કહેશે, ક્વિંગ કરીને સંભળાય છે. અને આ તરફ ફરીને હુવાનો પ્રયત્ન કરું છું તો રિવર્બમાં ડાયલોગ સંભળાય છે. ગીતામાં હારી છે એવો એટલો જોર જોરથી સંભળાય છે મારી બેના. આ તરફ ફરું કે ઓલી તરફ ફરું કઈ ખબર જ નહીં પડતી. જયારે છત તરફ જોઉં છું ત્યારે ડાઇનિંગ ટેબલ પર હું બોલેલો એ બેના, ગીતાના આવવા દો એટલે હાથે જમીએ, એ સીન મારી આંખોની સામે આવી જાય છે બેના. અને મૂઢા પર ચાદર ઓઢીને હુઈ જવું તારે. આપણે બંને હાથમાં વાટકો લઈને રસ્તા પર ઉભેલા દેખાઈએ છીએ બેના. જવા દે, એકવાર ચૂંટલી ભરી લેતો. જે ચાલી રહ્યું છે એ સપનું તો નહીં ને? એકવાર ચેક કરી લઈએ. ભર. અરે, તને ચૂંટલી ભરવાનું કહ્યું, મારવાનું નહીં. બેના, આ કોઈ સપનું તો નહીં, હકીકત જ છે. કેમ કે આપણો વિજય બહુ બદલાઈ ગયો છે બેના. ના ના ના, વિજય બદલાઈ જાય એ તો બને જ નહીં. વિજય કંઈક બીજું વિચારે છે. હું વિચારતો હશે. અત્યારે તો મને એવું લાગે છે કે તનન મને ઘરની બહાર કાઢી મેળશે. નેગેટિવ વાતો કરીને મને ગુસ્સો ના અપાવીશ. એવું કંઈ જ નહીં હોય. વિજય શું કરી રહ્યો છે એ આપણે જાણવું હોય તો વિજયને જ પૂછવું પડશે. એની સાથે વાત કર્યા પહેલા આપણે કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી ભૈલા. બેના, આ બધાનો જવાબ તો એને આલવો જ પડશે. લખીને રાખજે તું ભૈલા. વિજય જે જવાબ આપશે આપણી ફેવરમાં જશે. વિજય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વાંચો સર.
કોફી પી લીધી બેટા? હા મમ્મા, નાસ્તો પણ કર્યો. મમ્મા, હું કોલેજ જઉં છું. 1 મિનિટ બેટા. કાલથી હું તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી છું. 5 મિનિટ છે તારી પાસે? મારી સાથે વાત કરવા માટે તમારે પરમિશન ક્યારથી લેવી પડે છે મમ્મા? ના, પરિસ્થિતિ જેવી થઈ ગઈ છે. તને પણ નહીં સમજાતું હોય. શું વાત કરવાની છે મમ્મા, કરો ને. તું આટલું વિચિત્ર વર્તન કેમ કરી રહ્યો છે? શું થયું છે તને બેટા? હું ક્યાં વિચિત્ર વર્તન કરું છું? બધું બરાબર તો છે. પ્લીઝ વિજય, મારી સામે ખોટું ના બોલીશ. તને શું થઈ ગયું છે? બધાને નજરઅંદાજ કરીને તું એ પનોતીની સાઈડ કેમ લઈ રહ્યો? એવી છોકરીને કારણે તું અમારાથી દૂર કેમ થઈ રહ્યો છે વિજય? મમ્મા પ્લીઝ. ગીતા માટે આવા ગંદા શબ્દો નહીં બોલો તમે. મને હર્ટ થાય છે. હું ડાયલોગ માર્યો તે હર્ટ. ઓહો, એને કોક કહીએ છે તો એને ખરાબ લાગી રહ્યું છે. સમજાઈ રહ્યું છે. ડ્રેસિંગ સ્ટાઇલ પણ ચેન્જ છે. અત્યાર સુધી હાથમાં રહેવા વાળી ચોપડીઓ આજે બેગમાં જતી રહી છે. હાર્ટ ને હર્ટ ને બધું શરૂ થઈ ગયું છે. મામા પ્લીઝ. આટલા દિવસથી મેં એની સાથે ખોટું કર્યું. એને હું સમજી જ ન શક્યો. એનાથી એની વેલ્યુ ઓછી નથી થઈ ગઈ, પણ આપણે નાના થઈ ગયા. હવે સમજાયું કે આપણી શું ભૂલ હતી. હવે એને હેરાન કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે એ સારી છોકરી છે મમ્મા. એને બહાર કાઢવા માટે આપણે કેટલા પ્રયત્ન કર્યા છે, પણ હજુ એ આપણા જ ઘરમાં છે. એ આપણા નસીબ છે. એ આપણું સારું જ વિચારતી આવી છે. હવે આપણો વારો છે. આપણે પણ એનું ભલું વિચારીએ મમ્મા. એની ઇજ્જત કરી. બની શકે તો આપણે એના સારા ચરિત્રને સ્વીકારી લેવું જોઈએ. વિજય, શું બોલી રહ્યો છે તું? સાચું તો કહું છું મમ્મા. ગીતાને હવે આપણા ઘરમાં કોઈ તકલીફ નહીં આપે. એને હંમેશા ખુશ રાખવાની છે. પ્લીઝ, હવે એવું જ થવું જોઈએ મમ્મા. આ શું થઈ ગયું? મારો દીકરો આટલો બદલાઈ કેમ ગયો? એ સાચું છે કે ખોટું એવા વિચારો તમારા મનમાં આવશે. પણ હું ખરેખર બદલાઈ ગયો છું મમ્મા, અને હવે હું આવો જ રહીશ. હું જાઉં. ગીતા, ઓહો, જતો રહ્યો બે. બેના તે જોયું ને? એના જોતાની હાથે જ તને પગે લાગવાનો પ્રોગ્રામ કેન્સલ. યેડો, હવે બહુ રાહ નહીં જોવી હોય, અહીંથી જ કૂદી જઈ.
ગીતા ગીતા તું કોલેજ જઈ રહી છે? ના, અહીં બાજુની ગલીમાં એક નવી ઢોકળાવાળાની દુકાન શરૂ થઈ છે, ત્યાં જઈ રહી છું. ત્યાં મને વેટરનું કામ તો મળી જશે ને? ઓકે 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 ઓકે, મજાક કરું છું, મજાક. પણ તું ગુસ્સામાં તો બહુ જ સરસ લાગે છે. અરે મજાક મજાક છે આ તો. વિજય, હા, હવે હું મેઇન પોઈન્ટ પર આવું છું. બંને એક જ કોલેજ જઈ રહ્યા છીએ, એક જ ઘરેથી નીકળી રહ્યા છીએ, તો પછી તું સાયકલ પર જવાની તકલીફ કેમ ઉઠાવે છે ગીતા? મારી સાથે કારમાં જાવ ને તું. મિસ્ટર વિજય, સાયકલ ચલાવવામાં મને કોઈ વાંધો નથી. મનને શક્તિ મળે છે અને કસરત પણ થઈ જાય છે. અને એના કરતાં પણ વધારે સારું, હું જેને પસંદ કરું છું એની સાથે જવાનો આનંદ મળે છે. જો જો બિયાના, હું નજારો છે. ઓને ત્યાં તો જન્મ નહીં આલ્યો ને બિયાના. આ પહેલેથી આટલો જ સીધો હતો, કોઈ આટલું જલ્દી બદલાઈ જાય એ તો શક્ય જ નહીં બિયાના. ભૈલા પ્લીઝ થોડી વાર ચૂપ રહેજ તું. મારું દિમાગ પહેલાથી જ ખરાબ છે. ઉભી રહે, ડ્રિંક્સ લઈને આવશું. ઠંડુ પાણી એટલે કોલ્ડ ડ્રિંક્સ લઈને આવશું.